સિટી બસમાં આગ લાગી। આ બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા। તમામ મુસાફરોનું આ બાદ બચાવ થયો છે। સદનસીબે ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી સર્જાઈ। ત્યારે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો છે, પરંતુ આગમાં આખી બસ બળીને ખાખ થઈ છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, અમરોલીમાં સિટી બસમાં આગ લાગી। જી બિલકુલ, વાત કરીએ તો સાંજનો સમય હતો। મુસાફરથી જે બસ છે તે સવાર હતી અને આ બસમાં એકાએક અચાનક આગ લાગી ગઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 15 થી 20 પેસેન્જર અંદર સવાર હતા। જોતજોતાની સાથે જે પેસેન્જરો છે તે નાસભાગ મચી ગઈ હતી અને નીચે ઉતરી ગયા હતા। આગ છે જોતજોતાની સાથે જે વિચાર સ્વરૂપ કર્યું હતું અને આજુબાજુમાં જે લોકો છે તે પણ અફરાતફરીના માહોલમાં આવી ગયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી અને ફાયર વિભાગનો કાફલો છે તે અમરોલી બસ આવી ગઈ હતી પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાની અંદર કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતના આગ લાગી હતી, આગની અંદર જે બસ છે આખી બળીને ખાખ થઈ ગઈ। પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે કોઈ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી। હાલ તો તમામ મામલે અત્યારે ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવ્યો છે। તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આગ લાગવાનું કારણ શું હતું, પરંતુ મહત્વની વાત એ છે કે અવારનવાર સિટી બસમાં આગ લાગવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે, જેથી અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। જે સિટી બસની જે કહેવાય કે મેન્ટેનન્સની જે સેવાઓ છે તેને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રમાણે આગ લાગવાની ઘટના બનતી હોય છે। સદનસીબે જાનહાનિ નથી થતી, પરંતુ જે મહાનગરપાલિકા આ બાબતે ચોક્કસપણે વિચાર જોઈએ। તમામ જે બસ છે તેના ફિટનેસ વિશે પણ જે ખાતરી કરવી જોઈએ। જી મનીષ, અને જ્યારે આગ લાગી હતી ત્યારે કેટલા મુસાફરો સવાર હતા? કોઈને ઈજાઓ પહોંચી? બિલકુલ, આ બસની અંદર 15 થી 20 પેસેન્જરો ભરેલા હતા એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। અને કહેવાય કે આગ લાગી હતી ત્યારે જે આગ છે તે આગળ બોનેટની સાઈડ પર લાગી હતી। જોતાની સાથે જ જે તમામ મુસાફરો છે જીવ બચાવીને બસની અંદર નીચે ઉતરી ગયા હતા। આજુબાજુના લોકો છે તે દોડી આવ્યા હતા। કેટલાક લોકોના હાથમાં જે કહેવાય કે આગના જે સાધનો છે તે દેખાઈ રહ્યા છે। સ્વયં જે સ્થાનિક લોકો છે તેમની પણ સૂઝબૂઝ દેખાઈ રહી છે। આ પર પ્રયત્ન કહેવાય કે બુઝાવવાના પ્રયાસો દેખાઈ રહ્યા છે, પરંતુ જોતાની સાથે આગ એટલી વિકરાળ થઈ કે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે ફાયર સ્ટેશન નજીક જ હતું અને ફાયરની જે ગાડી છે તે તાત્કાલિક અસર પહોંચી ગઈ હતી। સુરતના અમરોલી ફાયર વિભાગની ગાડી પણ આવી ગઈ હતી, સાથે જ કતારગામ ફાયર વિભાગની ગાડીને પણ બોલાવવામાં આવી હતી। જે આગ લાગી હતી એ માનસરોવર સર્કલ રસ્તા છે ત્યાં આગળ લાગી હતી, એટલે ભીડભાડ વાળો વિસ્તાર છે, જે લોકોનો અવર જવર વાળો વિસ્તાર છે, વધુ નહીં પસરે, બીજા જે કહેવાય કે જગ્યા પર નહીં જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને અત્યારે સંપૂર્ણ રીતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી મનીષ, અને સવાલ એ પણ થાય છે કારણ કે 15 થી 20 મુસાફરો સવાર હતા અને જેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને પહેલી વાર એવું નથી કે આવી ઘટના બની હોય। અવારનવાર આવી ઘટના બને છે ત્યારે સીધી કામગીરી એ બસની ફિટનેસ તપાસવા ઉપર જાય છે કે શા માટે ફિટનેસ તપાસવામાં નથી આવતી, કે મનપા દ્વારા એવું રેગ્યુલર બેઝ ઉપર કામગીરી નથી કરાતી? બિલકુલ, ચોક્કસપણે આ પ્રકારના જયારે ઘટના બનતી હોય છે ત્યારે સવાલો ઉઠતા હોય છે, કારણ કે બસની અંદર લાગી જતી હોય છે, ક્યાંક ને ક્યાંક વાયરિંગ ખામી આવતી હોય છે ત્યારે આગ લાગતી હોય છે। જ્યારે આ બસ છે તેના ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જો સંપૂર્ણ રીતે આ બસની અંદર ચકાસણી કરવામાં આવે તો આ રીતની જે દુર્ઘટના છે તે ટાળી શકાય છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મેન્ટેનન્સના કામની અંદર ઢીલાસ રાખવાના કારણે આ પ્રકારની અવરનવર સુરત શહેરની અંદર બસની અંદર આગ લાગવાની ઘટના બનતી હોય છે, દુર્ઘટના બનતી હોય છે, જાનહાનિ પણ થતી હોય છે, પરંતુ આ જો પ્રકારની ઘટના વારંવાર નહીં દોરાય કે બીજી વાર નહીં દોરાય એના માટે જે કહેવાય કે એના ફિટનેસની ચકાસણી ખૂબ જ જરૂરી છે। મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી આ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ પર ચાલતી જે બસ હોય છે તેમના કોન્ટ્રાક્ટરને પણ ધ્યાન દોરાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હજારો મુસાફરો છે રોજ આમાં મુસાફરી કરતા હોય છે અને તો આ તમામ જે મુસાફરો છે તેના જે કહેવાય કે જીવ સાથે સીધો ચહેરા કહેવાય, કારણ કે જો આ પ્રમાણની ઘટના બનતી હોય અને જે કહેવાય કે આગ લાગતી હોય, અનેકવાર અગાઉ પણ આ ઘટના બની છે, તો આ મહાનગરપાલિકાએ આનાથી કોઈ બોધપાઠ લેવો જોઈએ અને તમામ જે બસો છે તે ચકાસણીના આદેશ આપવા જોઈએ। જી મનીષ, આભાર સમગ્ર માહિતી માટે।